શું કહેશો આજે આપણે જાણીએ છીએ કે 144 વર્ષ પછી સમગ્ર વિશ્વમાં બનેલી ઘટના કે જેમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી લોકો આવી રહ્યા છે, ત્યારે રાજકોટથી પણ 2 બસ ભરીને રાજકોટ અને રાજકોટની આજુબાજુના લોકો શ્રદ્ધાના ભાગરૂપે એક રાજ ટ્રાવેલ્સ કરીને ટ્રાવેલ્સના માધ્યમથી પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવાની પવિત્ર આસ્થાના માટે થઈને રાજકોટથી થોડા દિવસ પહેલા અહીંથી નીકળેલા હતા। એ લોકોએ ટૂર્સની જે જાહેરાત આવેલી હતી છાપામાં, એમાં એ લોકોએ જોયું હતું કે એ લોકોને ત્યાં કુંભમાં દર્શન કરાવવામાં આવશે, સ્નાન કરાવવામાં આવશે, રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા કરાવવામાં આવશે, અયોધ્યા, વારાણસી અને બધી જ જગ્યાએ એ લોકોને દર્શન કરાવવામાં આવશે એવું જાણીને તમામ લોકોએ તે ટ્રાવેલ્સના માધ્યમથી બધી તપાસ કરી હતી અને જે ટ્રાવેલ્સે જે રીતે કીધા એ રીતે 12,500 રૂપિયા ભરીને તમામ લોકોએ રાજકોટથી 2 બસ ભરીને શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા। પ્રયાગરાજમાં મહાકુંભમાં એ લોકોએ ખૂબ શ્રદ્ધાથી અને પવિત્રતાથી આસ્થાથી એ લોકોએ ત્યાં સ્નાન કર્યું, પરંતુ ત્યારબાદ જ્યારે એ લોકો કુંભમાંથી બહાર નીકળ્યા ત્યારબાદ હું ગાંધીનગર હતી, ત્યારે સત્રમાં હતી, ત્યારે એ લોકોનો મને ફોન આવ્યો કે બેન અમે 2 દિવસથી રસ્તા ઉપર છીએ, ટ્રાવેલ્સ વાળો ફોન નથી ઉપાડતો, અમારી પાસે ખાવા પીવા માટે કાંઈ નથી, અમારી પાસે રાજકોટ પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા નથી, 2 બહેનો છે એને માંદા પડી ગયા છે, એને અમે સવારે હોસ્પિટલે લઈ ગયા, 2 દિવસથી અમે અહીંયા ચિત્રકૂટ પાસેનો જે એક હાઈવે છે એ હાઈવે ઉપર અમે 2 દિવસથી આમને પડ્યા છીએ, અમારી સામે કોઈ જોતું નથી, બેન તમે અમને કાંઈક મદદ કરો। એટલે તરત જ મેં ત્યાંથી ને ગાંધીનગરથી તરત જ ત્યાંથી જ કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને મેં સૂચના આપી કે આપ તાત્કાલિક ધોરણે ગમે તે સંજોગોમાં આ બધા શ્રદ્ધાળુઓ છે રાજકોટથી જે બધા આ પવિત્ર આસ્થાના માધ્યમથી ત્યાં દર્શન કરવા અને સ્નાન કરવા ગયા હતા એને કોઈ પણ ભોગે એ લોકોને રાજકોટ પાછા લાવવામાં આવે અને એમને ફરીથી અહીંયા હેમખેમ ઘરે પહોંચાડવામાં આવે એ રીતે વ્યવસ્થા કરવામાં આવે। રાજ ટ્રાવેલ્સ લીમડા ચોક ખાતે રાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એમાં જ્યારે આ લોકો ગયા ત્યારે એ લોકોને આખું બ્રોશર આપવામાં આવ્યું હતું કે 12,500 રૂપિયા ભરવાના અને તમારે એ 12,500 રૂપિયા ભરીને તમને ખાવું પીવું રહેવું અને આ બધી જગ્યાએ યાત્રાના સ્થળે તમને બધી જગ્યાએ તમને સાથે રાખવામાં આવશે, પરંતુ આવું કંઈ કશું જ કરવામાં આવ્યું નહીં અને માત્ર એક જ જગ્યાએ અને એક ધર્મશાળામાં અને એક હોટલમાં એ લોકોને નાઇટ હોલ્ડ કરાવ્યો, બાકી બધા જ દિવસે આ લોકો બધા રસ્તા ઉપર અને બસમાં એ રીતે રહ્યા અને અમુક જગ્યાએ તો ત્યારબાદ ટ્રાવેલ્સ વાળાએ ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધો। એટલે આ લોકોએ પોતાના સ્વખર્ચે જે લોકો પૈસા મંદિરમાં અને ધાર્મિક સ્થાનોમાં પ્રસાદ માટે થઈને જે ઘરેથી થોડા પૈસા લઈને ગયા હતા એ પૈસામાંથી એ લોકો પોતાએ પોતાનું ભરણ પોષણ કર્યું અને અહીંયા પછી આ તંત્રના માધ્યમથી અને મેં જે અહીંયા સૂચના આપી હતી એ માધ્યમથી આજે આ તમામ લોકો 2 બસ ભરીને તમામ લોકો હેમખેમ રાજકોટ પહોંચી ગયા છે।